મહારાષ્ટ્રમાં 3 દિવસથી ભારે વરસાદ, લોકોને ઘરમાં જ રહેવાની અપીલ. મહારાષ્ટ્રમાં ખંડાલા એક્ઝિટ નજીક મુંબઈ પુણે એક્સપ્રેસ વેના મિસિંગ લિંક વિભાગ ઉપર ભૂસ્ખલન થયું. પરિણામે મુંબઈ તરફ જતી લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવસ્થા ઉપર. સાવરકુંડલા અમરેલી હાઈવેનો એક ભાગ તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ધમરોળી નાખ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ. સુરત, વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ. આજે 3 જિલ્લામાં રેડ તો 8માં ઓરેન્જ એલર્ટ. તોફાની પવન અને વરસાદને લીધે અમરેલીમાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી. ઉના, અમરેલીના 55 ગામોમાં વીજળી ગુલ. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ. મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિત 500 થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા. સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું. ઓસ્ટ્રેલિયા 7મી વાર વુમન્સ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન. ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી 151 રનનો ટાર્ગેટ 17 બોલ બાકી રહેતા ચેસ કર્યો. અમરનાથ ગુફામાં શિવલિંગ 90% ગાયબ. ઊંચાઈ 1 ફૂટ. બાકી 3 દિવસમાં 56,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આંકડો ગયા વર્ષ કરતા 18% વધુ. જગન્નાથપુરીના રાજા દિવ્યસિંહની ઇસ્કોનને અપીલ. ખોટા સમયે રથયાત્રા ન કાઢો. મંદિર પ્રશાસનનો દાવો. ભારત બહારના 70 શહેરોમાં મનમાની ચલાવી. પીએમ મોદી ઇન્ડોનેશિયા રવાના. સૌથી મોટા હિન્દુ મંદિરમાં જશે. રાષ્ટ્રપતિ સુબિયાન્તો સાથે ₹2500 કરોડના બ્રહ્મોસ ડીલ ઉપર કરાર શક્ય. સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો. 78,050 ઉપર ટ્રેડિંગ. નિફ્ટી પણ 100 અંક વધ્યો. મેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ ખરીદી.